હરિઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ભીખી બટા, તાર ભાભી શાકભાજી ને બધી વસ્તુ લેવા ગયા છે, હજી આવ્યા નથી? ના ના બાપુજી, હમણાં આવતા જ હશે. હા આવી ગઈ, જવો ને બાપુજી ભોલી. આવી ગયા બેટા? હા બાપુજી આવી ગઈ હો. એ રસ્તામાં એક મારી મેળા, તે બિચારા એ શાકભાજી લઈને ઠેલો લઈને આવતા હતા. તો મેં કીધું લાવો તમારો ઠેલો લઈ દઉં, એને ઘર સુધી મેં કીધું મૂકી આવું. પણ આપણી પછીનું ઘર છે તો એ મને પૂછતા હતા તમે ક્યાંય નવા રહેવા આવ્યા? મેં કીધું હા અમે 4-5 દિવસથી આવ્યા છે. મેં કીધું મારા ઘરવાળાને બદલી થઈ ને તો અમે અહીંયા રહેવા આવ્યા છીએ. એ આપણી બાજુમાં જ રહેશે બાપુજી, એ મારી. ભીખી બટા, તાર ભાભી જો થાય કે પાઈ કે આવ્યા, તું એને છે ને કઈક પાણી બાણી તો દે. બાપુજી ભાઈ મને એમ કે તું ભણ, તારે કાંઈ કામ નથી કરવાનું, મારે લેપટોપનું કામ બધું મારી હાથે જ કરવાનું. જો આ સર્વર ડાઉન થયો વયું ગયું તું, તો હવે સર્વર થઈ ગયું છે હરખું, તો મને મારું કામ કરવા દો ને. કામ સિંધ્યા શું કરો છો? અરે પપ્પા, શું કામ તમે બેનને કામ સિંધો છો? એને ભણવા દો ને. મારે કામ પડે ત્યારે તમે તો બેઠા જ છો ને બધા, તો પછી બેનને ભણવા દો. કાંઈ વાંધો નહીં ભીખી બેન, તમે તમારું કામ કરો. ભોલી, આજે તું છે ને બાપુજીને મન ભાવતી રસોઈ બનાવીશ? બોલો પપ્પા, તમારે શું ખાવું છે આજે? બેટા, તમારે હાહુ જે એવો દૂધ પાક બનાવતા ને એવો દૂધ પાક બનાવો, અને એવો દૂધ પાક મારી ભીખીને બહુ ભાવે છે. હા ભાભી, તમે આજે છે ને દૂધ પાક ને પૂરી બનાવો. એ હારું, હાલો હું દૂધ પાક પૂરી બનાવી નાખું હો. ભાભી, એ ભાભી, જો તો દરવાજે કોણ આવ્યું છે? હા બેન, તમે મને બોલાવી? હા ભાભી, દરવાજો કો ખખડાવે છે, જો તો કોણ આવ્યું? હા જો હો. લે માસી તમે આવો આવો. હા જો ને આવી. હા બેટા, અહીંથી નીકળીને તો મને એમ થયું કે લાવ તને મળતી જાવ. આવો ને, બેહો બેહો. માસી તમે બેસો, હું તમારી હાટુ છે ને ગરમા ગરમ ચા નાસ્તો લઈ આવું હો. ભાભી, હમણાં બેનપણીનો ફોન હતો, એ પૂછતી હતી કે તારું ફોર્મ ભરાઈ ગયું એમ. મેં કીધું હા મારું ફોર્મ ભરાઈ ગયું, એનુંય ભરાઈ ગયું હો ભાભી. લ્યો માસી તમે નાસ્તો કરો. આની શું જરૂર હતી બેટા? આ ચેવડો ખારો છે કે મીઠો? એ માસી ખારો મીઠો ભેગો છે હો ભાભી. ઓલા ખાખરા નથી પીડા મેથી વાળા? હા હા લઈ આવો. એ ના ના હો, મારાથી ખાખરા નહીં ખવાય, રેવા દે બેન. એ માસી ખાખરા તો અમાર બેન માટે જ ઘરમાં આવે છે, એને બહુ ભાવે ને એટલે. ભાભી ખમો 1 મિનિટ, હું જ અંદર જતી રહું છું, કારણ કે મારું કામ અટકે ને ઈ મને ન પોહાય. આવા ને આવા હાઈલા આવે છે નાસ્તા કરવા. આ કોણ હતી? તારી નણંદ હોય એવું લાગ્યું. હા મારા નણંદ છે. બહુ મોઢે ચડાવેલી લાગે છે હોય ને. વાયડી છે, કમાય છે કઈ? નોકરી બોકરી કરે છે કઈ? ના ના, હજી નોકરી ચાલુ નથી થઈ, હજી ભણે છે. જો તો ખરી એનું બોલવાનું ચાલવાનું, એનું વર્તન. ફોન ઉપર એ કેવું એને બેનપણી હારે વાતું કરતી હતી. ઈ તો એનું કોલેજનું કામ કરતા હતા માસી. પણ સીધી રીતે નહોતું બોલાતું, જાણે મને તો એમ લાગતું હતું કે મને સંભળાવે છે. એનામાં જરાય કઈ સંસ્કાર કે સભ્યતા કે એવું કઈ હોય એવું લાગ્યું નહીં. માસી તમે શાંતિથી નાસ્તો કરો ને. પણ આવી રીતે ચડાવાય નહીં હોય એને. હા હારું હાલ, હવે હું જાઉં, મારે કામ છે હો. અરે બેહો ને માસી થોડીક વાર. અરે બેન, મારે જે બજારે જવાનું, મંદિરે જવાનું, પછી મોડું થઈ જાય બધે જવાનું. જોજે હો તાર નણંદ માથે ન સડી જાય, જરીક દાબમાં રાખજે. આવ્યું ને તો ઘરમાંય ન રખાય. હા તારા મામાના છોકરાનો ફોન હતો, ઈ આપણી બેન ભીખી હાટું કંઈક માગાની વાત કરતા હતા, એટલે મેં એને યારે વાત કરી. મેં કીધું ધ્યાન રાખજો, કાંઈ ખારું ઠેકાણું હોય તો કહેજો. પાછી આમથી મારી બેન મા વગરની છે, એટલે છે ને ખારા માણસો હોય તો કહેજો. શું થયું છે તને? અરે પગ બહુ દુખે છે, અને પગ તૂટે
બહુ છે. હા તું આખો દિવસ ઘરના કામ કરીને એટલે એવું થતું હોય. તો બીજું શું કરું? આ ઘરમાં હું ને પપ્પા બે જ કામ કરી છે. તમારે તો બેન તો બસ મોબાઈલ ને ચોપડા બીજું કાંઈ આવડતું જ નથી. એ સાચું કહું ને તો એને કામ શીખવાડવાની જવાબદારી તારી છે, સમજી? જો તું એને માં બનીને શીખવાડીશ ને તો એ શીખશે ને. ના રે ના, મારે કાંઈ નથી એને શીખવાડવું હો. મારે કઈ સમાજમાં બદનામી નથી કરાવવી. પછી એમ કે એની ભાભી આમ શીખવાડ્યું. ના બાપા ના. તો હું કહી દઈશ, બીજું હું? તમારી બેન છે, તમે એને માથે ચડાવી છે તો ભોગવો હવે. હે ભગવાન, તને તો કોઈ વાતે પોગાય એમ નથી હવે. એ લગાડ્યા કઈ બામ હવે તું. જાવ ને હવે, કામ તો કઈ કરવું નથી ને. હે ભગવાન, હું એકલી આખા ઘરનું કામ કરીને થાકી ગઈ છું. મને લાગે છે હું તો વેલાહાર ગરડી થઈ જઈશ. એ ભોલી, જો તો દરવાજો ખખડ્યો, કોક આવ્યું લાગે છે. ખોલો તો બેટા. એ હા પપ્પા, ખોલું હો. અરે માસી, તમે આવો. બેસો સોફા ઉપર. લે હું પાણી લેતી આવું. ના બેટા, પાણી કાંઈ નથી પીવું. આ તો જરીક નવરી હતી ને તો એમ થયું કે હાલ આટો મારી આવું. કેમ છે હવે તને? પગ દુખતા થા, તબિયત સારી છે ને? હા હવે સારું છે હો. બાપુજી, આજે દૂધ ખલાસ થઈ ગયું છે, તો તમે લેવા જશો કે ભોલાને મોકલું? ના, ભોલાને કાંઈ નથી મોકલ્યું. લ્યો હું લઈ આવું. કેટલું દૂધ લાવવું છે બેટા? 2 થેલી દૂધ લાવજો અને ભીખીબેન માટે એક દહીં લેતા આવજો. એ હારું બેટા, લઈ આવું. તું તો બાપા બહુ ભોળી હો. તું તો તારી નણંદને હાથમાં રાખસ અને કેટલી સાચવશો તું એને. જો તું એટલું બધું ધ્યાન રાખીશ ને તો તાર માથે બેહીન સાણા થાપશે. જોજે તું, પછી કહેતી નહીં માસીએ કીધું નહીં. તો હું કરું માસી, બોલો? એની માં તમારી માથે ભાર મૂકીને ગઈ છે. હવે ભાર તો એવો છે કે નો નીચે મૂકી શકાય કે નો માથે રહી શકાય, એવું છે માસી, બોલો? જોવો, કાખમાં રાખીને ફરું છું. હું પૌણીને હાહરે આવીને ત્યારે તારી જેવી ભોળી જ હતી, પણ હવે જો કેવી આખલા જેવી થઈને ફરું છું. કોઈની તાકાત નથી મારી સામે થાય. એવું થવાય, બહુ ભોળા ન રહેવાય બેટા. મારે તે કાંઈક તો કરવું જ જોશે, પણ હવે કરવું હું? છે ને, જો સાંભળ તને કાનમાં કહું. હા બરાબર છે. હવે તો મારે એમ જ કરવું પડશે. પછી જો તું, કોઈ તારી સામે ન થાય. પછી જો તું સમજી ગઈ ને? હા માસી, બરાબર સમજી ગઈ હો. પછી તારી તબિયતનું ધ્યાન રાખજે હો. અને બધા જાય તેલ લેવા, આપણે આપણું ધ્યાન રાખવાનું હો બેટા. હાલ ત્યારે હું જાઉં, મારે ઘણા કામ પડ્યા છે. હારું માસી, પાછા આવતા રહેજો હો. હારું, આવજે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ જોવા જાય ને તો આ માસીની વાત સાચી છે હો. હાવ ભોળું તો રહેવાય જ નહીં આ દુનિયામાં. હવે મારે કાંઈક તો કરવું જ જોશે. આ માસીએ કીધું છે ને એમ જ કરું. લે ભોલાભાઈ, તમે બધું કામ કરો છો તે આ ભોલી ક્યાં ગઈ? માસીની તબિયત સારી નથી ને એટલે એના રૂમમાં આરામ કરે છે. લે માસી, તમે આવો. લે આવો, બેસો. અરે ભોલી, તને હું વાત કરું. છે ને બાપ દીકરો બે, ભોલો ને બાપા બે કામ કરતા જાય ને પરસેવો લૂસતા જાય. બોલ, ઓલો ભોલો તારો વર વાસણ ઘસે પણ બિચારાને આવડે નહીં, અને ઓલો તારો હાહરો હંજવારી કાઢે પણ બિચારો 2 મિનિટે નીચે બેહી જાય. બોલ, પછી પરસેવો લૂસે, આમ લૂસે ને આમ લૂસે ને મને તો જોઈને એવી મજા આવીને તો કે વાત પૂછમાં. માસી, તમે જે દિવસના કહીને ગયા છો ને તે દુની હું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. બોલો, લ્યો, મજા આવી ગયો. અને આરામ જ કરું છું. જોઉં છું હવે કેટલા દિવસ એની દીકરીને ભણાવે છે.
અને 4-5 મહિના તો તારે અહીંથી ઉઠવાનું જ નથી. અને કોઈ પૂછે ને તો કહી દેવાનું કે મને કસુવાવડ થઈ ગઈ છે. તો આરામ તો જોવે જ ને. આરામ નહીં કરું તો મારું શરીર હાવ ધોવાઈ જાય. એમ કરી કરીને તારે તો આરામ જ કરવાનો. તારે બધાને કામ જ સીધા કરવાનું. એ પાણી લાય, જમવાનું લાય, આમ કર તેમ કર, પછી તારે મજા જ છે. મને તો એવી મજા આવી ગઈ ને તને આરામ કરતા જોઈને. આમ જો શરીરે તારું સારું થઈ ગયું છે. માસી હું આખા ઘરનું કામ કરતી, કેટલા ઢહડા કરતી ખબર છે તમને? મને પગના દુખાવા થઈ ગયા હતા માસી. અરે ઈ જોઈજો ને મારો તો જીવ બળે કે નો પૂછો વાત. એ ઘરે હોઉં ને તોય મને તારા જ વિચાર એવા કરે. લે બોલી એ મારી ભોલી હું કરતી છે એટલે તો 2-3 દી તારી ખબર કાઢવા આવું છું. હાચે માસી, પણ તમે જો આવતા થયા ને પછી જ મારા ઘરમાં સારું થયું. લ્યો એ તારે તો નકરો આરામ જ કરવાનો. દૂધ પીવાનું, કોક દી બોર્નવિટા નાખીને ને કોક દી કાજુ બદામ નાખીને. ભલે ને બાપ દીકરો બે કામ કિરાસ કરતા હો. બાપુજી હવે તમારે કાંઈ કામ નથી કરવાનું હો. બેસી જાવ તો ઘડીક સાનામાના. અરે પણ હું છું બેટા? અરે હું છું હું બાપુજી? ઘરના બધા કામ આપણે કરીને આપણી તો જો મજાક ઉડે છે. બેડરૂમમાં જો મેં બધું સાંભળી લીધું. આ તમારી વહુને કાંઈ નથી થયું. આ મજા નથી ને એવું નાટક કરે છે. અરે બેટા આવું કેમ બોલે છે? આવું નાટક ઈ શું કામ કરે? આવું નાટક હું કામ કરે જાણવું છે તમારે? આ ઓલી ગોબરી ડોશી જો આ વિશેની ખબર કાઢવા બે વાતો કરતી છું, તાળીઓ પાડતી છું, દાંત કાઢતી છું આપડા. અને એ ડોશી ચડાવતી હતી, કહેતી હતી મેં તને કીધું એમ તું કરીશ ને તો આખું ઘર કામ કરતું થઈ જશે હો. આ તારી નણંદ તો કાંઈ કામ કરતી નથી. બાપ દીકરો બે કામ કરે છે. જોઈએ હવે કેટલા દી કામ કરે છે. એવું બધું ગોબરી એની ચડાવતી હતી. અરે બેટા એમ ગુસ્સે ન થાતું. અરે ગુસ્સે કેમ ન થાવ? હમણાંથી ડોશીનો વારો પાડી દઉં છું. જોવો તમે પેલા મારી વાત તો સાંભળતું. જો ઈ લોકોએ છે ને કોળથી કામ લીધું છે ને તો આપણે બળથી કામ ન લેવાય. જરીક બુદ્ધિથી વિચારાય. અને તું એટલું સમજ બોલા કે ઘરની વાત છે ને એ ઘરમાં જ રખાય. મારે ઘરની વાત કાંઈ ઘરમાં નથી રાખવી. હમણાં ઓલી ડોશીને છે ને ઘરની બહાર કાઢું છું. અરે તું શાંત થા બેટા, આપણે છે ને ભોલીને સમજાવશું. તું શાંત થા. હમણાં ઓલી ડોશી જાય ને પછી આપણે એને ભોલીને સમજાવશું. તું પછો બહુ બાપા નાની વાતમાં એટલો બધો ગુસ્સો ન કરાય બેટા. હવે જો આપણે છે ને કોળથી કામ લેવાનું છે, બરાબર? મેં તને કીધું એમ તારે કરવાનું હો ને? પપ્પા તમે રહેવા દો, હું પંખો સાફ કરી નાખું. ઓય બાપા પડી ગયો, મરી ગયો, મારો પગ ભાંગી ગયો. દોડો બાપા દોડો. એલા મેં તને કેટલી વાર કીધું તું ધીમે ધીમે કામ કર, પણ મારું સાંભળે તો ને. હું છું બાપુજી. કેમ કરતા પડી ગયા ભોલા? અરે વહુ બેટા એ પંખો સાફ કરતો હતો. મેં કીધું ધ્યાન રાખીને કરજે, પણ કઈ વાત માને થોડો. જો લપસીને પડ્યો. અરે બેટા આને છે ને હોસ્પિટલ ભેગો કરવો પડશે. તમે ચિંતા ન કરો, તમે આરામ કરો. જાઓ તમારા રૂમમાં. તમને મજા નથી, હું કઈક વ્યવસ્થા કરું છું. ના બાપુજી, હું બોલાય આવું રિક્ષાવાળાને. મને કાંઈ તકલીફ નથી. અરે પણ ઊભી રે. અરે તારી તબિયત સારી નથી ને તું ક્યાં બોલાવા જવાની? બાપુજી તમે ભીખીને ફોન કરો ને ઈ કઈક વ્યવસ્થા કરશે. ઓય માં બહુ દુખે બાપા પગ. અરે પણ દીદીને આજે ઇન્ટરવ્યુ છે, એમાં ન્યા એને આવી વાત ન કરાય. હું જાઉં છું ને, મને કાંઈ તકલીફ નથી. ઊભી રે બેટા ઊભી રે, શાંતિ રાખ. તને જો ભીખીની એટલી બધી ચિંતા થતી હોય તો મને તારી ચિંતા તો થાય જ ને ભોલી બેટા. આ તારી તબિયતને કાંઈ નહોતું થયું તોય તું નાટક કરતી હતી. એમ અમે ત્યાં નાટક જ કર્યું છે, સમજી ભોલી? આ જોયું ને મને કઈક થયું તો તને કેવું છે ઉબેળો? જો બેટા કોઈ આપણા ઘરે આવીને આપણા ઘરની ચા પીવે અને આપણા ઘરને બધાને અલગ કરવા માંગે ને તો ઈ ન કરાય. અરે જરીક વિચાર તો કર. તારી તબિયત સારી નથી એવી ખબર પડી તો બધા કામ હું ને પપ્પા કરતા હતા. અમને તારી કેટલી ચિંતા થતી હતી, તું આ બધું નાટક કરતી હતી. તમારી વાત સાચી છે, પણ હું છે ને ઓલી ગોબરી માસીની વાતમાં આવી ગઈ હતી. બાકી ભીખીબેન માટે મારા મનમાં કોઈ પણ જાતનું ઝેર-વેર નથી. જો બેટા ભોલી તું બહુ સમજદાર છે ને એટલે તું જલ્દી વેલી તકે સમજી ગઈ, સમજી?
તું બેટા છે ને ઘર સંભાળીએ કે એમ છો અને સમજુ છો, હજી ભીખી છે ને એવું કઈ નથી, એને હજી ભણાવવી પડે એમ છે બેટા. તું જ વિચાર કર ભોલી કે કાલ સવારે એને પૌણીને આપણે સાસરે મોકલશું અને ત્યાં કાંઈ તકલીફ પડી ને આપણા ઘરે આવી તો આખી જિંદગી થોડા આપણે એને અહીંયા રાખશું બેટા. એટલે બેટા હું જાણી જોઈને એને છે ને ભણાવું છું, એના પગભર થવા માટે તૈયાર કરું છું અને એની જવાબદારીમાંથી તમને બંનેને પણ મુક્ત કરું છું બેટા. ભાઈ, પપ્પા, ભાભી, આજે હું બહુ ખુશ છું. તમને ખબર છે આજે હું છું? હું ઇન્ટરવ્યુ દેવા ગઈ હતી ને તો એમાં પાસ થઈ ગઈ, મને નોકરી મળી ગઈ અને 50,000 તો પગાર છે ભાભી. અરે વાહ બેટા. અરે ભીખી બેન, આ તો બહુ ખુશીના સમાચાર કહેવાય હો. ભગવાન તારો લાખ લાખ પાડ માનીએ, મારી નણંદને નોકરી મળી ગઈ બાપા. લે જો આવી ગયા ગોબરી માસી. એ જાવ જાવ, એના વધામણા કરો જાવ. અરે ગોબરી માસી, આવો આવો. ઓલી તારી વાયડી નણંદ તો નથી ને? અરે મારી નણંદ તો ઘરે જ છે, મારે તમને ખુશખબરી આપવાની છે. મારી નણંદને એક મોટી નોકરી મળી ગઈ છે માસી, 50,000 પગાર વાળી. 50,000 પગાર વાળી? હા માસી. હા, ઈ તો બહુ ઓછો પગાર કહેવાય. બહુ ભણતી હતી ને બાપા, લાખ રૂપિયાની નોકરી મળે ને તો કહેવાય નોકરી. 50,000 માં તો અત્યારે ઘરે નો હાલે ભોલી. એ તમારી વાત હાવ સાચી હો માસી, પણ બધી છોકરીઓ 10-15,000 માં કામ કરે છે, મારી નણંદને તો 50,000 ની નોકરી મળી ગઈ. હા, ઈ 10-15,000 વાળી તો અભણ હોય છોકરીઓ, પાપડ ને અથાણા ને એવું બધું કરતી હોય, પણ આ તો બહુ ભણતી હતી ને, બહુ દોડદાય થતી હતી ને, મને તો મોટી નોકરી મળી જશે કરતી હતી ને, બહુ વાયડી થતી હતી હો. તું છે ને આ વાયડીની વાતમાં આવતી નહીં હો, તને કહી દઉં છું. હા, મને અત્યારે તો એવું લાગે છે કે વાયડાય તમે કરો છો માસી. મારી નણંદ તો બહુ સારી છે, સમજ્યા? ભોલી, આ તું બોલેસ બેટા? હા, હું જ બોલું છું ભોલી. તમે જે મારી આંખ ઉપર પટ્ટી બાંધી હતી ને, મને ચડાવી હતી ને, એ પટ્ટી હવે છે ને નીકળી ગઈ માસી. પણ મેં તો એકે તને પાટો નતો બાંધ્યો, મેં તો ખાલી તને સમજાવી હતી કે ઘરમાં કેમ રહેવાય. બસ બસ માસી, મને બધી ખબર પડી ગઈ છે કે ઘરમાં કેમ રહેવાય, કોની હારે કેમ રહેવાય, કોની હારે કેમ વાત કરાય, મને બધી ખબર પડી ગઈ છે. એટલે બે હાથ જોડીને પ્રેમથી તમને કહું છું કે મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. ભોલી, તું બોલે છો? હા, નીકળી જાઓ મારા ઘરમાંથી. હાલો અત્યારે ને અત્યારે જ તે હાલો. અને આજ પછી ક્યારેય મારા ઘરમાં આવતા નહીં. હું પણ મારા ઘરની સામુય ન જોતા હો. કોકના ઘર ભંગાવો છો તે. હાલો હાલો નીકળો, કીધું ને તમને એકવાર. એ જાવ છું, મારાથી બહુ હલાય નહીં. હલાતું નથી, પણ જીપ તો 1.5 વેતની હાલે છે. બધાના ઘરમાં પંચાયત કરવા તો ફટાફટ ભોગી જાવશો. હાલો હાલો નીકળો અહીંયાથી, નીકળો. લે કેવી છે, એને સમજાવવા ગઈ હતી તે તો નણંદને નોકરી મળી ગઈ, પગાર મળી ગયો, તે તો માસીને ભૂલી ગઈ. લે વાહ ભોલી વાહ, તે તો કમાલ કરી નાખી હો. બહુ મજા આવી ગઈ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.